શાકવાળી હતી એટલે જ્યાંથી શાક લેતી હતી વેપારી પાસે ગઈ અને વેપારીને કીધું મને એક આ પથ્થર મળ્યો છે, જુઓ તો જરા. એટલે પેલા વેપારી કીધું હા પથ્થર સારો છે, તો શું કરવું જોઈએ? વેચી નાખ, બીજું શું કરવાનું? આનું શું મળે મને આ પથ્થરનું? એણે કીધું 2 બોરી ઘઉં આપું, તારે જો જોઈતું હોય તો હું 2 બોરી ઘઉં આપું, પથ્થર મને આપી. એણે કીધું સારું, મારે શું કામનો છે? 2 બોરી ઘઉંના બદલામાં એણે પથ્થર આપી દીધો. આ જે વેપારી હતો એ લઈને બજારમાં સોનાર પાસે ગયો. એકવાર એક શાકભાજી વેચવા વાળી બેન શાક લઈ નદીના કિનારે આવતી હતી. આવતા આવતા રસ્તામાં એની નજર પડી અને પગમાં ઠોકર વાગી. એક પથ્થર મળ્યો. એણે આમ પથ્થર ઉઠાયો, પથ્થર હાથમાં લીધો. એટલામાં સૂર્યની કિરણ પડી અને જોયું પથ્થર ચમકતો હતો. એના મનમાં થયું કે ચમકીલો પથ્થર લાગે છે, કદાચ મોંઘો પણ હોય. એ લઈને બજારમાં ગઈ. હવે એ શાકવાળી હતી એટલે જ્યાંથી શાક લેતી હતી વેપારી પાસે ગઈ અને વેપારીને કીધું મને એક આ પથ્થર મળ્યો છે, જુઓ તો જરા. એટલે પેલા વેપારી કીધું હા પથ્થર સારો છે, તો શું કરવું જોઈએ? વેચી નાખ, બીજું શું કરવાનું? આનું શું મળે મને આ પથ્થરનું? એણે કીધું 2 બોરી ઘઉં આપું, તારે જો જોઈતું હોય તો હું 2 બોરી ઘઉં આપું, પથ્થર મને આપી દે. એણે કીધું સારું, મારે શું કામનો છે? 2 બોરી ઘઉંના બદલામાં એણે પથ્થર આપી દીધો. આ જે વેપારી હતો એ લઈને બજારમાં સોનાર પાસે ગયો અને સોનીને કીધું મને એક પથ્થર મળ્યો છે, જરા જુઓ તો. એટલે સોનીએ જોયો. સોનીએ કીધું આ પથ્થર તો મોંઘો છે. બોલે આનું શું આવશે? બોલે 1 લાખ રૂપિયા આપવો હોય તો. એણે કીધું રાખો, મને 1 લાખ રૂપિયા આપી દો. એણે 1 લાખ રૂપિયા લઈ લીધા. આ સોની લઈ અને ત્યાંથી મોટા માર્કેટમાં ગયો અને ત્યાં જે ઝવેરી હતા એની પાસે જઈને કીધું મને એક પથ્થર મળ્યો છે. ઝવેરીએ પથ્થર જોયો. ઝવેરીએ કીધું 5 લાખ રૂપિયા આપીશ. એણે 5 લાખમાં પથ્થર વેચ્યો. ઝવેરી હતો એ લઈ અને હીરા બજારમાં ગયો અને હીરાના પારખુઓને કહ્યું મારી પાસે એક પથ્થર છે, અને આપ્યો. પેલા કીધું 50 લાખનો છે. એણે 50 લાખ રૂપિયા આપ્યા. હવે જે હીરાનો પારખું હતો એને લઈ અને રાજાના દરબારમાં ગયો અને રાજાને કહ્યું તમારા મુકુટમાં જડેવો એક સુંદર હીરો છે મારી પાસે, આની પરીક્ષા કરો અને તમારે જોઈતો હોય તો લઈ લો. રાજાએ કીધું મારા જે અંદરના લોકો છે એટલે પારખુઓ છે એ રત્ન કલાકારોને બોલાવ, એ લોકો ચેક કરે અને સારો હોય તો લઈ લઈશ. એટલે કલાકારોને બોલાવ્યા. એ લોકોએ કારીગરોએ જોયું અને રત્નના પારખુઓએ એક તસ્તરી એટલે ડીશ મંગાવી. એ ડીશમાં આજુબાજુ 100 હીરા મૂક્યા અને વચ્ચે પેલા હીરાને મૂક્યો અને ઉપરથી સૂર્યનું કિરણ પડ્યું અને ચેક કરી અને બધા વેપારીઓએ કીધું કે આ 99 લાખનો હીરો છે. રાજાએ કીધું તો પછી 1 કરોડ જ કહેવાતા, 99 લાખ શું કામ, 1 લાખ શું કામ બાકી રાખ્યા? એટલે પેલા કીધું ના ડીશ જુઓ, આમાં 100 હીરા આજુબાજુમાં ગોઠવ્યા છે, આની અંદર કિરણ પડી એના અંદરથી રિફ્લેક્શન થયું એટલે બાકીના 99 હીરા પ્રકાશમાન થયા, પણ એક હીરા ઉપર એના ઉપર એની લકીર આવી નથી. એનો મતલબ એવો છે કે એના પેલ પાડવામાં થોડીક ભૂલ છે એટલે એના કારણે 1 લાખ ઓછા, બાકી આ 1 કરોડનો હીરો હતો. લેવા જેવો છે? બોલે હા. રાજાએ 99 લાખ રૂપિયા આપ્યા અને હીરો લઈ લીધો. શાકવાળીને હીરાનું શું મળ્યું? 2 બોરી. સોનારને શું મળ્યું? 5 લાખ. વેપારીને શું મળ્યું? 1 લાખ. પેલા હીરાના વેપારીને શું મળ્યું? 50 લાખ. અને આને શું મળ્યું? 99 લાખ. હવે હીરાની કિંમત પહેલા જ દિવસે કેટલી હતી? 2 બોરીની હતી. એની તો પહેલા દાડે 99 લાખની હતી અને છેલ્લા દાડે 99 લાખની હતી. ન ઓળખો તો નુકસાન તમારું છે, હીરાનું નુકસાન જવાનું નથી. એમ ભાગવતજીમાં 18,000 હીરાઓ ભર્યા છે. આ 18,000 શ્લોકે 18,000 રત્ન છે. એને જો ન ઓળખીએ તો નુકસાન આપણું છે, વેદવ્યાસનું થવાનું નથી. એટલે આમાં એક હીરો એ 99 લાખનો હીરો છે. 99 લાખ તો એટલા માટે કહું છું કોઈ કિંમત બોલવી પડે, આ અમૂલ્ય છે.